હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું મારા ચેનલ ઉપર તમને તમારા સબકોન્શિયસ માઇન્ડની મદદથી કેવી રીતના તમે તમારા સપનાઓને સાકાર કરી શકો, તમારા જીવનને બદલી શકો છો, તમારી જે ઈચ્છાઓ છે પૂરી કરી શકો છો, કેવી રીતના તમારું માઇન્ડ રીપ્રોગ્રામ કરી શકો છો, આ બધું શીખવું છું. તો જો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય તો જરૂર મારા ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો આજે છે સક્સેસ સ્ટોરી. લાસ્ટ વિડીયોમાં મેં કીધું હતું કે 2 સક્સેસ સ્ટોરી મારી પાસે આવેલી છે. તો એક સક્સેસ સ્ટોરી છે મારા આંટીની જ છે. એ ગઈ સાલ એપ્રિલ મહિનામાં, કદાચ એપ્રિલ મહિનામાં જ મેં 1 મહિનાનો ક્લાસ રાખ્યો હતો ચક્રા મેડિટેશનનો. એમણે મારો ક્લાસ જોઈન કર્યો હતો અને ચક્રા મેડિટેશન શીખ્યા હતા. પછી એમણે મેડિટેશન શરૂ રાખ્યું. અત્યાર સુધી એ મેડિટેશન કરતાં એમના ઘણા બધા હેલ્થ ઇસ્યુ હતા જે સોલ્વ થઈ ગયા ખૂબ જ સરસ રીતે. સૌથી મોટો ઇસ્યુ હતો એમને ઊંઘ ન આવે જલ્દી, તો એ તો ખૂબ સરસ રીતે સોલ્વ થઈ ગયો. બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, એ પણ સોલ્વ થઈ ગયા. અને એક મોટું બધું સપનું એમનું સાકાર થયું કે એમની ઈચ્છા હતી કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હતા એમને, કે ગંગા યમુના જવાય કે ન જવાય પણ મારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે. અને રેગ્યુલર ચક્રા મેડિટેશન કરતા, અને ચક્રા મેડિટેશનમાં એવું બોલતા મેડિટેશન પૂરું થાય પછી કે ભાઈ મારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે. તો આ વર્ષે હમણાં એમના ભાઈ અને ભાભી જ્યોતિર્લિંગના દર્શનની જાત્રાએ ગયા અને એમને પોતાની જોડે લઈ ગયા. અત્યારે એ ત્યાં જ છે, જ્યોતિર્લિંગના દર્શન કરે છે. 5-6 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે, હવે 6 જ્યોતિર્લિંગના કદાચ બાકી છે. તો આ રીતે એમની મારા આંટી છે, કાંઈ એવું બધું ભણેલા કે એવું કાંઈ નથી, પણ એમને ચક્રા ઉપર એટલો વિશ્વાસ હતો અને એમણે એમની પ્રેક્ટિસ ચાલુ રાખી એટલે એમને સક્સેસ મળી. વિશ્વાસ તો જ આવે. જો તમે કોઈ પણ વસ્તુ શીખો ને એની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. મેં ચક્રા કેટલા લોકોને શીખવ્યું છે, પરંતુ બધા એની પ્રેક્ટિસ નથી કરી શકતા. ચક્રા શીખી લેવું અને પ્રેક્ટિસ કરવી 2 અલગ વસ્તુ છે. તમે શીખી લેશો પણ પ્રેક્ટિસ નહીં કરો તો કોઈ ફાયદો જ નથી. જેમણે એની રેગ્યુલર પ્રેક્ટિસ ચાલુ રાખી છે એમને જરૂર એમનો ફાયદો થાય છે. હવે તમને એવું થશે કે 1 વર્ષથી પ્રેક્ટિસ કરો, અત્યાર છે જ્યોતિર્લિંગના દર્શન થયા. હા, સમય જોઈએ દરેક વસ્તુ માટે. એમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાતા, તો એના માટે કે કયા લોકો સારા રહેશે, કઈ બસ સારી રહેશે, કયો સમય સારો રહેશે, આ બધું ઉપરવાળો નક્કી કરતો હોય છે. જે બેસ્ટ વસ્તુ હોય એના માટે લઈ આવવાની કોશિશ કરતો હોય છે. અને એના માટે એને કેટલાય લોકોને, કેટલી પરિસ્થિતિઓને ગોઠવવાની હોય છે. તો થોડોક સમય લાગે. ધીરજ અને વિશ્વાસ એ ખૂબ જ જરૂરી છે આ પ્રોસેસમાં, આ રસ્તા ઉપર તમે ચાલો ત્યારે. અને ખૂબ પોઝિટિવ રહેવાનું કે ભાઈ હું ચક્રા કરું છું, મારી અંદર એ પાવર છે, એ પાવરને હું જાગૃત કરું છું, તો એ પાવર જરૂર કામ કરવાનો જ છે. બરાબર. તો આ એક ચક્રા મેડિટેશનની સક્સેસ સ્ટોરી હતી. બીજી સક્સેસ સ્ટોરી છે, એક મારી હિન્દી સબસ્ક્રાઈબર છે, હિન્દીનું પેલું ચેનલ હતું એની, અને હું એક આમ ટૂંકમાં શીખવા માટે થઈને ક્લાસમાં જોડાણી હતી. ક્લાસમાં ઊંધું થઈ ગયું કે જે શીખવાડવાવાળા હતા એના કરતાં મારે વધારે બોલવાનું થતું હતું અને મારી પાસેથી વધારે લોકો શીખતા હતા. એમને એવું લાગતું હતું કે આમની પાસે વધારે નોલેજ છે જે સામેવાળું બોલે છે એના કરતાં. હું ખરેખર ત્યાં શીખવા જ 1 મહિનાનો ક્લાસ કર્યો હતો કે શું નવીન છે, પણ ઊંધું થઈ ગયું એનું. બધા મારી પાસે ટૂંકમાં ક્લાસ હેન્ડલ મારે કરવો પડતો હતો અમુક દિવસ પછી. તો એમાં એ લોકોને બધા મારા કોન્ટેક્ટમાં રહી ગયા. એમાંથી એક છોકરી હતી, એ છોકરીને ઇસ્યુ એવો હતો કે જે છોકરા જોડે એને મેરેજ કરવા હતા એના જોડે એના મેરેજ થતા નહોતા. તો ત્યારે એણે મને એકવાર કીધું હતું, તો મેં એને સમજાવ્યું હતું, પણ પછી ત્યાર પછી કોઈ કોન્ટેક, આમ ટૂંકમાં મારા નંબર હતા એમની પાસે પણ કાંઈ કોન્ટેક નહોતો. હું કોઈ જોડે, કારણ કે મને એટલો ટાઈમ નહોતો કે હું પર્સનલી કોઈને કોન્ટેક કરું કે કોઈને મેસેજ કરું એવો. તો થોડાક ટાઈમ પહેલાં એણે મને મેસેજ કર્યો કે દીદી, હિન્દીમાં મેસેજ કર્યો કે દીદી પ્રોબ્લેમ છે, મારા મેરેજ મારે જ્યાં કરવા હતા ત્યાં નહીં અને બીજે ક્યાંક નક્કી થઈ ગયા છે. મે મહિનામાં મેરેજ છે, હવે મારે કરવું શું? એટલે પછી કોલ ઉપર વાત કરી, એને બધું સમજાવ્યું. 1-1.5 કલાકનો ક્લાસ લીધો એનો. અને ત્યાર પછી 15-20 દિવસ જ થયા છે લગભગ, પાછો મેસેજ આવ્યો કે મારા મેરેજ હતા જે મે મહિનામાં એ કેન્સલ થઈ ગયા,
મારી સગાઈ તૂટી ગઈ અને મારા પપ્પાએ એમાં મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તમારા જોડે વાત કર્યા પછી હું ખૂબ જ પોઝિટિવ રહેવા લાગી, મારું માઇન્ડ એક સરસ રીતે કામ કરવા લાગ્યું. આ પાવર હોય છે તમે જ્યારે કોઈ એવા માણસ જે એનર્જી હીલિંગ, એનર્જી વર્ક કરતું હોય એની જોડે તમે કનેક્ટ થાવ, એની જોડે તમે વાત કરો. તમે સાંભળો ઘણું બધું વિડીયોમાં, પણ એના કરતાં જ્યારે તમે અમે એનર્જી હીલર છીએ, હું એનર્જી હીલર છું, બરાબર. હું ચક્રા મેડિટેશનની પ્રેક્ટિશનર છું, સારી એવી પ્રેક્ટિસ કરું છું. તો મારી ખુદની એક એનર્જી હોય છે જે સામેવાળાને અસર કરે છે અને એ થોડોક ટાઈમ એની અસર રહે અને તમને નેગેટિવ થતાં પોઝિટિવ કરી દે. અને એ જે પોઝિટિવ ટાઈમ પીરિયડ હાલતો હોય એ દરમિયાન તમારી ઈચ્છાઓ જે પોઝિટિવ છે એ પૂરી થવા લાગે છે. તો મેં એને કોઈ મેડિટેશન નહોતું શીખવાડ્યું, મેં એને બીજું કંઈ કીધું એ નહોતું. થોડીક પ્રેક્ટિસ દીધી હતી કે આટલા આવા અફર્મેશન બોલવા જોઈએ, આવી રીતના રહેવું જોઈએ, આવી રીતના વિચારવું જોઈએ આપણે, બારે ભલે ગમે તે થતું હોય. તો એણે થોડુંક પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું અને જે ઇસ્યુ હતો, જે પ્રોબ્લેમ હતો, એનું સ્ટડી ચાલુ છે. તો મેં એને કીધું કે તમે તમારા ઇસ્યુ ઉપરથી ફોકસ હટાવી લ્યો, તમારે સ્ટડી ઉપર ધ્યાન દો, તમે ભણવા ઉપર ધ્યાન દો, તમારે આગળ શું કરવું છે ફ્યુચરમાં એના ઉપર ધ્યાન દો, આના ઉપર ધ્યાન ના દો, એને એક બાજુ કરી નાખો. તમે એમ સમજો કે આપણી મેરેજ કેન્સલ થઈ ગયા છે, બસ આ રીતે. જો કેન્સલ થઈ ગયા હોય તો કાંઈ ટેન્શન હોય ના જ હોય ને, આપણે એક જ જગ્યાએ ફોકસ હોય કે મારે ભણવું છે. અને એણે ફોલો કર્યું અને 15-20 દિવસમાં એનું રિઝલ્ટ આવ્યું. પોતાને કંઈ ન કરવું પડ્યું, એના પપ્પાએ બધું કરી દીધું, એના પપ્પાએ એટલો બધો સપોર્ટ આપ્યો. તો આ રીતે તમારા અઘરામાં અઘરા લાગતા કામ છે ને એ પણ ખૂબ જ સહેલાઈથી પૂરા થાય છે જ્યારે તમે મેડિટેશન કરો, જ્યારે તમે પોઝિટિવ માઇન્ડસેટમાં રહ્યો, પોઝિટિવ અફર્મેશન બોલો, પોતાના માઇન્ડને રીપ્રોગ્રામ કરો અને આવા વિડીયો સતત સાંભળો. મેં એને ગુજરાતી ન સમજાય એટલે મેં એને 2-3 હિન્દી ચેનલના વિડીયો પણ સેન્ડ કરેલા હતા કે ભાઈ આને તમે ફોલો કરો અને સાંભળો તો તમને સારી અસર થશે. તો એણે એ સાંભળવાનું ચાલુ રાખ્યું હતું. દરરોજ તમે સાંભળો ને એટલે તમારું માઇન્ડ આપોઆપ રીપ્રોગ્રામ થાય. પછી તમે નેગેટિવ થતા હો ને ત્યારે તમારું માઇન્ડ તમને યાદ કરાવે કે ભાઈ આ રીતે નથી વિચારવાનું, આ રીતે વિચારવાનું છે. એટલે એ નો ડાઉટ થોડોક ટાઈમ લાગે પણ પછી એનું રિઝલ્ટ બહુ જોરદાર આવે છે. જેવી રીતના એક રિઝલ્ટ એવું આવ્યું કે એમની 12 મારા આંટીની 12 જ્યોતિર્લિંગની લિંગના દર્શન કરવાની એક ઈચ્છા હતી એ પૂરી થઈ. અને એમાં પણ એના ભાઈ ને ભાભી જોડે એમ ટૂંકમાં ખૂબ સરસ રીતે અત્યારે બહુ ખૂબ એન્જોય કરે છે. એક આ છોકરીની હતી ઈચ્છા કે જેની જોડે એને મેરેજ નથી કરવા, એની જોડે મેરેજ નક્કી થઈ ગયા હતા, એ કેન્સલ થઈ ગયા અને એમાંય પોતાને કાંઈ ન કરવું પડ્યું, એના પપ્પાએ આગળ થઈને આ બધું કરાવ્યું. તો અને ખૂબ ઇઝીલી, કોઈ માથાકૂટ નથી કરેલી ઘરમાં, એમ ટૂંકમાં રોકકડ ને કેવું ને આમ થાય એ કાંઈ નહીં, એકદમ ઇઝીલી આખો ઇસ્યુ સોલ્વ થઈ ગયેલો છે. તો સક્સેસ સ્ટોરી દ્વારા તમને સમજાવવું જોઈએ કે આપણા જીવનમાં આવા ચેનલ સાંભળવા ખૂબ જ જરૂરી છે, મેડિટેશન કરવું ખૂબ જ જરૂરી છે, અમુક પ્રકારના અફર્મેશન બોલવા ખૂબ જ જરૂરી છે અને મોટામાં મોટી વસ્તુ જે જરૂરી છે એ તમારી અંદરનો પાવર જે છે, જે શક્તિ છે એના ઉપર વિશ્વાસ રાખવો. તમારી જે ઈચ્છા છે એ શક્તિએ તમને આપેલી છે. જો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની ઈચ્છા હોય એ કોણે આપી હોય તો તમારી અંદરની જે શક્તિ છે ને એણે આપી. એને ખબર છે કે આના માટે પોસિબલ છે, થઈ જશે, બરાબર. તો એ ઈચ્છા ઉપર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે કે મારી અંદર જો આટલી ડીપ લોંગિંગ ડિઝાયર છે, બર્નિંગ ડિઝાયર છે, સળગતી ઈચ્છા છે કે આ તો થવું જ જોઈએ, મતલબ મારી આત્માએ મને આ ઈચ્છા આપી છે અને મારામાં એ કેપેસિટી છે પૂરી કરવાની, કોઈ પણ રીતે એ પૂરી થઈ જશે. આ વિશ્વાસ હોવો જોઈએ તમને. મેડિટેશન કરો, અફર્મેશન બોલો. મેં આની પહેલાંના વિડીયોમાં જે ના સાંભળ્યું હોય તો સાંભળી લેજો. એ રીતનું રૂટિન બનાવો કે ઉઠીને અફર્મેશન 10 મિનિટ 15 મિનિટ બોલવાના, મેડિટેશન કરવાનું, નેચરમાં જાઓ, ગ્રેટિટ્યૂડ કરો, મતલબ આભાર માનો જે આપણી પાસે છે બધી વસ્તુ માટે. કુદરત વચારે રહ્યો, કારણ કે કુદરતનો નિયમ છે વધુ બહુ ઇઝીલી એ ગ્રો કરે છે. એમ આવી રીતે એના જોડે આપણે રહીને આપણે પણ ખૂબ જ ઇઝીલી, ખૂબ જ સહેલાઈથી, કોઈ મહેનત વગર નેચરલી ગ્રો કરશું અને આપણે એની જોડે કનેક્ટ થશું. આપણું માઇન્ડ છે શાંત થશે. શાંત માઇન્ડ હોય ને ત્યારે તમારી અંદર કંઈક નવીન આવે. બાકી વિચારોની ગળમથલ હાલતી હોય ત્યારે કાંઈ આવતું નથી.
એટલા માટે નેચરમાં થોડીક વાર 15-20 મિનિટ ગાળો. રાત્રે સૂવા ટાઈમે ખાસ વિઝ્યુલાઇઝ કરો, મેડિટેશન કરો, થોડીક વાર શાંત થાવ, થોડાક અફર્મેશન બોલો, પછી એક કલ્પના કરો જે તમારી ઈચ્છા છે એની, અને કલ્પનાને વારંવાર દોહરાવો અને પછી સૂઈ જાઓ એ ફિલિંગ સાથે કે મારી આ કલ્પના કમ્પ્લીટ થઈ, મારી આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. તમારી કલ્પનામાં એ ઈચ્છા પૂરી થઈ ગઈ હોય, લાસ્ટ સીન હોય એ રીતે એક સીન બનાવીને સૂવો અને દરરોજ રૂટીન ફોલો કરો, દરરોજ આ વસ્તુ કરો. આદત બનાવી લો આ વસ્તુની. જેમ નાવા ધોવાની આપણને આદત છે, બ્રશ કરવાની આપણને આદત છે, એમ આ વસ્તુની આદત બનાવી લ્યો. દિવસમાં બને ત્યાં સુધી જ્યારે ટાઈમ મળે ત્યારે આંખો બંધ કરીને શ્વાસ ઉપર ધ્યાન દો. પ્રેઝન્ટમાં રહેતા શીખો. માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરો. માઇન્ડફુલનેસ એટલે તમે જે કામ કરો છો એમાં તમારું બોડીને ફીલ કરતા શીખો. એટલે તમારા ભૂતકાળના ભવિષ્યના બધા વિચારો બંધ થઈ જશે. ભૂતકાળના જે થઈ ગયું હતું એની નેગેટિવ થિંકિંગ બંધ થઈ જશે. ભવિષ્યમાં આવશે કે નહીં આવે એની ચિંતાઓ બંધ થઈ જશે. તો આ રીતે તમે દરરોજ તમારા માઇન્ડ ઉપર ધ્યાન આપીને, તમારા વિચારો પર ધ્યાન આપીને પોતાની જાતને બદલવાની કોશિશ કરશો તો દરેક ઈચ્છા તમારી પૂરી થશે એ મને વિશ્વાસ છે. કારણ કે તમે જ ક્રિએટર છો. તમારે યાદ રાખવાનું છે કે તમારી લાઈફના, તમારી રિયાલિટીના તમે ભગવાન છો. તમે ક્રિએટર છો. તમે જ તમારું જીવન બનાવ્યું છે. અત્યારે જેવું છે તેવું તમે જ ક્રિએટ કર્યું છે અને હવે તમારે એને ચેન્જ કરવું છે તો એ પણ તમે જ કરી શકો છો. પાવર બધો તમારા હાથમાં છે. અને યાદ રાખો મિત્રો, ડોન્ટ બી જસ્ટ લિસનર, બી અ ડુઅરર. ખાલી સાંભળનારા ના બનો, કરનારા બનો. દરેક સ્ટેપને ફોલો કરો અને પછી જુઓ તમારું જીવન કેટલું સુખી, કેટલું સુંદર બને છે. અને મને વિશ્વાસ છે કે આજની સક્સેસ સ્ટોરી અને એના ઉપરથી જે કંઈ પણ સમજવા મળ્યું એ તમને ખૂબ જ પસંદ આવ્યું હશે. મિત્રો, પસંદ આવ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો. તમારા સગા સંબંધીઓમાં, મિત્ર મંડળમાં કોઈને પણ આવી કાંઈ પણ જરૂર હોય આપણા વિડીયોની તો ત્યાં સુધી પહોંચે. એક આશાનું કિરણ એમના સુધી પહોંચે કે ભાઈ બધું પૂરું નથી થઈ ગયું, હજી હું જ ક્રિએટર છું, હજી પાવર મારા જ હાથમાં છે અને હું મારી લાઈફને પાછી રીરાઇટ કરીશ. મતલબ નવી કહાની મારા જીવનની હું લખીશ અને એ કહાની બહુ સુંદર મારી ઈચ્છાઓ પ્રમાણે લખીશ અને બનશે. આવી આશા બધીની અંદર જાગે એવી ઈચ્છા સાથે થેન્ક યુ.